હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવવાના છીએ આખા ભરેલા રીંગણનું શાક. આજે આપણે દેશી રીતે શાક બનાવવાના છીએ, તો એના માટે મેં મારા ઘરના બગીચામાંથી 300 ગ્રામ જેટલા રીંગણ તોડી લીધા છે. આ દેશી જાતના રીંગણ છે અને મીરાએ લીંબુડીમાંથી પાકા લીંબુ તોડી લીધા છે. તો આપણા ઘરના બગીચાના લીંબુ અને રીંગણની મદદથી આજે આપણે આખા ભરેલા રીંગણનું શાક કરવાના છીએ. તો આ રીંગણ છે એને આપણે તોડી અને સરસ રીતે 2-4 પાણીએ ઘસી અને ધોઈ નાખ્યા છે. ત્યારબાદ આપણે રીંગણના ડીટીયાનો ભાગ છે એ કાપી નાખવાનો છે અને ડીટીયાની આજુબાજુમાં વધારાનો ભાગ આ રીતે આપણે છરીથી કાઢી નાખીશું અને છેડાનો ભાગ છે ત્યાં આપણે 2 કટ લગાવીશું. રીંગણને 2 રીતે આપણે ભરી શકીએ, આગળના ભાગથી અને પાછળના ભાગથી. તો ડીટીયાનો ભાગ એમનેમ રહેવા દેશું, જેથી રીંગણ છે એ ચડે ત્યાં સુધી આખું જ રહેશે. તો આ રીતે આપણે બધા જ રીંગણ છે એને કટ લગાવીને ભરવા માટે તૈયાર કરી લઈએ. મસાલા માટે અડધી વાટકી પલાળેલા પૌવા, ધાણા જીરું, ગોળ, મીઠું, લાલ મરચું, વરિયાળી, ગરમ મસાલો, લીંબુનો રસ અને ધાણા ભાજી નાખી અને હાથની મદદથી આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું. પૌવાનો મસાલો કર્યો છે એટલે આ રીતે છૂટો રહેશે. એને બાઇન્ડિંગ આપવા માટે આપણે થોડુંક શીંગ તેલ નાખીશું અને હાથની મદદથી આ રીતે પ્રેસ કરી અને સરસ રીતે એ મસાલો તૈયાર કરી લઈશું, જેથી રીંગણ છે એની અંદર આપણે ભરી શકીએ. ત્યારબાદ આપણે તૈયાર કરેલા રીંગણ છે એની અંદર આપણે બધો મસાલો છે એ સરસ રીતે ભરી દઈશું. અને આ રીંગણને આપણે સીધા તેલમાં નાખવાના નથી, પરંતુ રીંગણને આપણે ઢોકળિયા કુકરની અંદર બાફવાના છીએ. તો રીંગણ બધા તૈયાર થઈ ગયા છે અને અગાઉ જ મેં ઢોકળિયું કુકર છે એને સ્ટીમ કરવા માટે મૂકી દીધું છે અને કુકર બરાબર સ્ટીમ થઈ ગયું છે. તો આપણા બધા જ ભરેલા રીંગણ છે એ આ કુકરની અંદર પ્લેટમાં આપણે શિફ્ટ કરી દઈએ અને પ્લેટની ઉપર આપણે છૂટા કરી દઈએ, જેથી રીંગણ છે એને બધી બાજુથી હવા મળે અને સરસ રીતે બફાઈ જાય. તો 10 મિનિટ માટે આપણે રીંગણને હવામાં બાફી લઈએ. તો આ રીતે રીંગણ છે બફાઈ ગયા છે અને છરીની મદદથી આપણે એને ચેક પણ કરી લઈએ કે રીંગણ છે કાચા નથી ને. ત્યારબાદ વઘાર માટે એક લોયાની અંદર તેલ ગરમ થાય એટલે રાઈ, જીરું, હિંગ, લાલ મરચાં સૂકા અને મીઠો લીમડો અને એની ઉપર વઘારમાં આપણે ઝીણા સમારેલા ટમેટાં નાખી અને સરસ રીતે મિક્સ કરી દઈએ. મીઠું નાખી અને થોડીવાર માટે ટમેટાને ચડવા દઈએ. તો આ રીતે ટમેટાં 2-4 મિનિટ ચડશે એટલે એકદમ સોફ્ટ થઈ જશે. ત્યારબાદ એની અંદર આપણે શિંગદાણાનો ભૂકો, અહીંયા મેં 15-20 શિંગદાણા લીધા હતા અને એનો અધકચરો ભૂકો કરી અને નાખ્યો છે. થોડીવાર ચડે એટલે હળદર, લાલ મરચું અને ધાણા જીરું મિક્સ કરી અને થોડીવાર સાતળીએ. ત્યારબાદ એની અંદર અડધો કપ જેટલું પાણી નાખી અને ચડવા દઈએ. આ બધો જ મસાલો જે ગ્રેવી થઈ ગયો છે એને આપણે ઉકળવા માંડે એટલે આપણે તૈયાર કરેલા રીંગણ છે એની અંદર એડ કરી દઈશું. અને રીંગણ નાખ્યા પછી એકદમ હળવા હાથે ચમચો ફેરવવાનો છે, જેથી રીંગણ છે એ એકદમ મેશ ન થઈ જાય. અને ગ્રેવીની અંદર રીંગણ છે બરાબર એકદમ સરસ ભળી જાય એના માટે થોડું પાણી નાખી એને મિક્સ કરી અને થોડીવાર ચડવા દઈએ. ચડી જાય એટલે 2 ચમચી જેટલા સફેદ તલ અને ધાણા ભાજી ઉપરથી નાખી દઈએ અને સરસ રીતે મિક્સ કરી દઈએ. તો તૈયાર છે આપણું ભરેલા રીંગણનું એકદમ દેશી રીતે બનતું શાક. તમે આ રીતે એક વખત બનાવશો એટલે પછી આ જ રીતે બનાવશો એની મારી ગેરંટી છે. કારણ કે આ રીતે આપણે રીંગણનું શાક બનાવશું ને એટલે રીંગણ છે ને એ ક્યાંય પણ મેશ નહીં થાય અને આખા જ રહેશે. અને એની અંદર ભરેલો મસાલો પણ રીંગણની અંદર જ રહેશે, સેજ પણ બહાર નહીં નીકળે અને શાક ખાવાની એટલી જ મજા આવશે. તો એકવાર ચોક્કસથી આ રીતે ટ્રાય કરજો.